ક્યાં ભયા ગઘેણાનું તો કાક કરે હવે. એટલે ગઘેણાનું કમ્પ્લેટ છે પણ થોડાક ડોશીમાં લોસા પડી ગયા છે. ચમ એટલે મને જોઈને ડોશી એમ કહેશે કે ડોહો કે ઉંમરમાં મોટો છે. તારી વાત નહીં કરતો, મારી વાત કરું છું. તારા ગઘેણાનું સેટ થઈ ગયું પણ હોમેવાળા એમ કહેશે કે પેલો બોગરો પોકાડો. બાગરા તો આરે પણ દાહ હોળ તું વેસવા ચમ નહીં જેતો. હવે પણ હારો ભાવ તો મળવો પડે ને ભોડા. અસલ ભાવ છે. કોઈ નહીં 13 સિવાય વેચવાનો નથી. હું આ રાયડા એમ કહું છું. અલ્યા તું અહીંયા જાય તાર ખબર પડે ને, ફરીને અહીંયા જાવું પડે. અલ્યા 4 વાર જોતો ને 4 વાર મેં ભાડા ભાજ્યા છે અને હોજ સુધી અહીંયા બેઠો છું. અલ્યા પણ તું મને આઈડા વેસવા નહીં જેતો. લેણીએ તો મારું લોહી પીએ છે, બારી દઉં તો લોહી પીએ. એક શેઠ તો હમણાં ઘરે આવતા હશે. હવે એમ થોડું ચાલે કે અહીંયા જાય એટલે આમ ખોબો ઘાલે ને કે 1140 ને 1278 ને 1172 ને 474 એમ થોડું કે ભાવમાં આલી ગયું. હું પૂરા 1300 લઈશ પાછા હોય. અલ્યા એ હરખા પરખા તમને કઈ લાજ શરમ છે કે નહીં? મારા 10 લાખ ના હવે તો 15 સડ્યા 15. હવે મારા પૈસા ચારા છો તમે? શેઠ પૈસા તો તમારા હાલ છે પણ હાલ કોઈ સગવડ નથી. અલ્યા પણ ગમે એ સગવડ કરો, મારા પૈસા ભરો તમે. સાહેબ બોલાવે શેઠ. તું વાત કર ને. શેઠ અમારે મગફળી વાય છે ને, એ મગફળીની સીઝન આવે એટલે આમાંથી હાલ છે ભરા. અલા મગફળી ધાડે જ્યાં બોરીઓ ભરેલ પડી ને ઈ વેસો ભરીને મારા પૈસા ભરો તરત. નકે હું ઓલા પંખો દેખાની આ લટકીને મરી જઈશ અને નામ લસીશ તમારા બધાયના હાથે. લે શેઠ મારા તો આયડા ચારે વેચી મારવા હતા ને તમારા પૈસા ચારે ભરી નાખો પર ખોટું વ્યાજ છડા ના કરતા. પણ આરો નથી વેચવા જેતો મારા ભાઈ. 13 સિવાય હું નથી વેચવાનો કહું છું હોય. 13 નો ભાવ લેવો છે. અલા પણ જે આવે 13 12 તમ તાર 11 હેમે હાલ દો પણ મારા પૈસા ભરી નાખો. સારું સાહેબ. શું કીધું? અને હવે પૈસા નહીં ભર્યા ને તો માતાજીની સોગન હે ડબલું હબલું પીન મરી જઈશ મુજાક. ના ના એવું ના કરતા. હવે હું ગમે એમ કરીને આયડા વેચવરાવો. કેટલા દાડામાં? કેટલા દાડા તમે કહો એટલા દાડા. 2 દાડામાં. સારું હો સારું. હવે બીજી વાર નહીં આવું, ડાયરેક્ટ પૈસા લેવા જઈશ. સારું સારું. નકર મરી જઈશ આયા. સારું સારું. હો હાર વાડો. એ દશમલ મરી દાંત ફકા કાઢ્યા વગર. હવે એમ કોઈ ના મરે. એ તો બધી વાત. બધું મારે સાંભળવાનું. તારે તો આમ મોઢું કરીને બેસી રહેવું છે. હવે લાયા તો તે લાયા તા ને હું થોડા લેવા ગયો તો. મેં એકલા નથી વાપર્યા. વાપર્યા ભલે મેં હોય પણ લાયા તો તે તાને. આ આયડા આજને અત્યારે વેચવા જાવ છે. હે હોવે ભાવ આવશે તો વેચીશ, બાકી જો પાછા આવશે પાછા. બધો ભાવ આવશે. અત્યારે ઘરમાંથી કાઢવા છે ખોટો ના કે હું મરી દઈશ પરો ટોપો ખાઈને પાછો. અલ્યા જો 13 ના ભાવ સિવાય તે 20 ને તો હું મરી જઈશ કહું છું. સત્ય આયડા આપડા ભોગવવાનું બધું. હારું એક ટ્રાય કરો પ્રેડ. હું ટોલું લેતો આવું. હેડ આ હાથ દાડાથી કાયમ દાડો ઉગીને પોકું પડો છું. તો મારા બેટા હરમ મને બિલ જ હાલતા નહીં. આ દાલુન કાલ આવું તો કે આ બેંક બંધ છે ને કે ઘડી કે તહેવાર આયા છે ને એ મારે આ ઘરી ઉઘણિયા લોહી પીધાય છે. પૈસા માગવાવાળા મારું તેલ પાડે, મને ઘરી નહીં રહેવાલતા. હવે મારે કરવું તો કરવું છું. એક બાજુ મારી બાયડી કે મને બાંકરા કરી આલો. હવે મારું લેણું ભરે ને હું ક્યાંથી બાંકરા કરી આલો? હવે શું કરું? ફરખા મજામાં? ફરખા આવો. ઓય આયા. તમે શું લઈને આવ્યા હતા? અમે એડા લઈને આવ્યા હતા. આઈડિયા લઈને આવ્યા હતા એમ ને? ઓવે હું આઈડિયા લઈને જ આવ્યો હતો. એવું છે? હોતી હવે બિલ હારું ધક્કા ખાઉં કાયમ દાડો ઉગીને. કેટલા દાડાથી ધક્કા ખાય છે? અઠવાડિયું થઈ ગયું. શું વાત કરે છે? વેલો ખરી સાહેબ પીવા નહીં રહેતો. હું તો 4 વર્ષથી હંગરીને બેઠો છું એડા. હા પણ મેં કીધું જ્યાં સુધી 13 નો ભાવ ના આવે ને તો સુધી મારે એડા હાલવા જ નથી. એટલે મારે હગરવાતા પણ આ પૈસા માગવા વાળા લોહી પીતા હતા ને એટલે મેં કીધું જેટલા આવે એટલા હાલ સીધા. મેં તો હવે બિલ નહીં હાલતા. મારે તો 10 લાખ નું દેવું થઈ ગયું છે ને 5 લાખ વ્યાજ ચડી ગયું છે પણ બળ્યું એમ જ નથી. હારવી મારે આ ચેડે પડ્યો છે. આ તો મારો ભાઈ છે કે મારો દુશ્મન છે. આ છે ટાટા કાળજાનો. હવે કોઈ લેણીએ તેના કર નહીં જાતો. મારું લોહી પીપી કરે છે. આ આઈડા નથી હાલતો. તો મને લાગે વ્યવહારનો હાસો લાગે. અરે બૂસ મારતો 100%. એટલે બૂસ મારું નહીં. જેના લીધા ટાઈમ છે પાછા ના લો પડે. આપણે ઘરે આઈડા પડ્યા છે આલી ના ભરા બધાયના વ્યવહાર સોખો રખાય હો. ભાવ લેવા લે પર ભાવ મારું લોહી પીધાય બધાય. અલ્યા પણ રૂપિયા જોવું પડે કે મફત નથી આવતું હોવે. 4 વર્ષ ચાલ્યા પણ 4 મહિના હાગરો તો ઠીક છે પણ 4 વર્ષ ચા હરખત આટલા તો ના હગરાય. કોઈ ભાવ ના આલે આવા તો. એટલે હરખો ભાવ તો આબો પડે. ભોડા એડા છે આમ
હોના મહોર જેવા પછી કે મફતના ભાવે વેચી મારવા મારે અલ્યા પણ આઈડા ખરી પડ્યા રે ને તો ફોરા થઈ જાય, વજનમાં ઘટાડો થઈ જાય. ફરો તો હું થઈ ગયો છું એડાની હિયા કાઈશ આને નથી પોકાય એમ હો. આખા ગામમાં ફોરો થતો હોય છે સૌદીશીઓ. આ મારું તો તેલ પડે બધાય. તું વ્યવહારનો હાસો લાગે, આ કઈ ધંધા તારા અવળા લાગે મને બધાય. ધંધા તો રેડી છે મારા, પણ જુઓ જો સુધી ભાવ કમ્પ્લીટ ના આવે ને તો સુધી આઈડાનું એક ફોડાળું જેવાનું નથી થતું. ના ના તું તાર હગર હો, વાટજીને બેસ. ઓય ભલે વ્યાજમાં હું ધોવરાઈ જાઉં. ના અમારે તારા કોડ ને અમાર તો વ્યવહારના સોખા ભાઈ અમે હો. અલ્યા વ્યવહાર તો હારે બગાડેલો છે. હવે આ તારી જી ભાવ આવે ઈ આલી જ જેવા છે તો મારો વ્યવહાર હસવા છે ને બધો વ્યવહાર બગડેરો. રેડી. આમ ને આમ તો મારું ઘઘણું અટકલ પડ્યું છે. બાયડી કમ્પ્લીટ તૈયાર છે, પણ હવે આ આઈડા આલન બાંગરા થાય તો આવે ને બાઈ. મારા બાપ ની છોકરા મારા દિલ ની વાત તમે લીધી રહી હો. હું શું કામ તારા દિલની વાત લઉં? સોળ શું કાઈ મો? અલ્યા એમ નહીં, મારા બાયડી છે ને માગો તો સાઈડ માર્યા. આ બાયડી ખરીદીને છૂટા ખળસિયા છોડે મને કે મને બોકરા કરી આલો. હું ક્યાંથી બોકરા લાવું લ્યા? હે હરખોજી કોણ છે? હરખોજી હું શું, તું શું લેવા આવ્યો છે? હું નંબર આવ્યો નંબર. હવે નંબર તો મારે નથી આવેલો, કમ્પ્લીટ દેખાય છું. આઈડા વેચવા આવ્યા તમે? હોય આ તો એનો નંબર આવ્યો છે. એટલે એનો નંબર આવ્યો. મારો આવ્યો મારો આપણો. હાડો હું એ ભેગો આવું. ઘણું ખાય. ચલો ભાઈ 1200 1205 1210 1215 1216 બોલો ભાઈ બોલો 1200 હોળ 1220 1230 31 1231 બોલો 1235 એકવાર 36 50 ચલો 36 50 36 50 બોલો ભાઈ 36 50 બસ ભાઈ ઘણા થઈ ગયા હવે 8 થી વધારે ના હોય એવા 30 થી વધારે ના હોય રેડી છે આલી જેવા અમારે તો. શું તપેલું રેડી છે? અલ્યા હારા ભાવ આવે હેરા હું તો કો આલી જેવા અમારે. છેલ્લે 0-0 આવે પણ અમારે એમ ના ચાલે કોઈ. ના એમ ના ચાલે, મારે આલી જેવા છે. હવે મારે આ દખ નહીં ભોગવું. મને આ સાની સોગન હવે કોઈ બોલ્યો તો તને કહી ગયો છું હું. મારે આલી જેવા છે. હારું કહો ને કપ ફૂડમ મેલી પાછો. આ માર્કેટમાં મર્ડર થશે કહું છું હોય એડા પાછા થશે ઘરે હોય. અલ્યા હું વાઢો મરી ગયો એના કરતા હારું કહું છું કકેણું થાવા જાય દશમલ. એ બા રેવા જો હાય મર્ડર ના કરતા લોસા થઈ જાય છે. આ રેડી છે. હા ભાવા હું નાવે છું કોઈ દાડો 4 વર્ષથી બેઠો વ્યાજ હું ભોગવું હરો ને પાછો કેમ કહેશે કે વેસી મારો. તારા બાને રૂપિયો નથી આલતો, બધા મારા ગળે બેહે છે. તઈ હું શું કરું? આલી જેવા છે મારે આ ભાવ રેડી છે. ના ઈ સેટ જ નહીં થાય. હું આ હેડો આલા ભરા તમે બોરિયા ભરાવો, મારે રહેવું જ નથી. હું અલ્યા રેડી ભાવ છે. ચલો ભાઈ ફટાફટ ઉતારો, કાકાને મોડું નહીં કરવું. ચલો ભાઈ લો ફટાફટ. હે સાહેબ હું શું કહું છું, હા અમારા આખા ગામની અંદર 200 વીઘો જમીનનો માલિક હોય તો એક હું જ છું પાછો. મને આવી ખબર નથી કે તમે એરંડા ખરીદો છો. હવે તો 200 વીઘા હું એરંડા વાઈશ. રસ કાકા જેટલું હોય છે આપણું બધું લઈ લઈશું તમારું. એમ ને સારામાં સારા ભાવ આપશું. રેડી તમતાર. કંપનીનું કામ સારામાં સારું છે. હવે તો મને વિશ્વાસ આવી ગયો. હું તમતાર તમારે હારી ગુલ કંપનીમાં જ વેચીશ. શું નામ છે? મને વાસ્તવ શું ફાવે? ફૂલ કંપની છે કાકા. હાઈ બુલ કંપની. રેડી તમતાર ઉતારો ફટાફટ હેડો. હેડેલા હાથ નકે મોડું થઈ જાય, જાતન નહીં મળે. એટલે મોડા ભેગું મોડું. એટલે એ આપડા ઓલા વેવાઈ બેઠા. કિયા એટલે ઓલા વાહ તો વેવાઈ રહી. એટલે ઓલે ઉભા ટ્રેક્ટર જોડે એટલે હે ને હેડ ભેગા થતા હો. એટલે આ તો બળ્યો ગારો છે. હે લ્યા હા આ મોડ તો આઈડાનું છે. તા એ વેવાઈ શું કરતા હશે? હવે શિકારી એજન્ટ પૂછે તાર ખબર પડે. હે લે ભાવ આવ્યો ઘણો. ઓહો હો હો વેવાઈ ઓય ચમચો રેડી છે. તમે ચમ આટલે અમે આ ઢેમાં હતા ત્યાં હેડ્યા જતા હતા. એમ ઓય રેડી પાણી રેડી. જેટલા આયારા. સારું કર્યું લ્યો. સા પીવો છે? મગાવરો હોય તો હે, હમણાં શેઠ સા મગાવજો સા. અને તમે હું આ થોડાક એરંડા વેચવા આવ્યો તો. એવું એમ શું ભાવ આવ્યો? 1302 રૂપિયા. હે ઓય એટલે હમણે સમને તો ઓલા 1270 વેચ્યા હતા. હે ઓય આપણે તો હોય જ ને. પણ મેં તો માર્કેટમાં નથી વેચ્યા. તો આપણે આ બુલ કંપની છે ને એ વેચ્યા. આ કંપનીમાં ઓય અને અમારે વેચવા હોય તો તમાર તો મારો બેટું છેક થરા ને. હોય ને થરા. થરા ઓહો પણ ચિંતા કરવાની જરૂર નહીં. ચમ જો થરામાં ઓફિસ છે, થરાદમાં છે ને આપણે આ ટડાવમાં છે. બરોબર બરોબર. આના સિવાય તો મહીસાગરમાં છે, અરવલ્લીમાં છે, સાબરકાંઠામાં છે, પાટણમાં છે, કચ્છમાં છે અને આખા બનાસકાંઠામાં છે. એટલે બધી જગ્યાએ ફેરલ જ છે એમ ને. આવ અને આ કંપની તમને ખો હા જો વધારે આઈડા હોય ને, મારે તો 20 બોરી હતા એટલે અહીંયા આવવું પડ્યું. પસા બોરી ઉપર હોય ને તો ઘરે આવીને લઈ જાય. શેઠ આપડા ઘરે. આવ અને ભાવમાં કેવું ખબર છે?
આઈડાની ક્વોલિટી ચેક કરે અને ક્વોલિટી ચેક કરીને પછી ભાવ કરે. એવું એમ ને તો આજ બેસાય હો. ઓએ તો વધારે બોર્યું તો સારું ને ઘરે સીટ લેવા આવે ઘરે આવે શું હા તો આપણે ભાડું ભાગવું માટે પોડું મટી જાય. અને આપણે અહીંયા માર્કેટમાં લાઈનમાં ના ઉભરાવું પડે હવે તો. કશું ઈને પૈસા તાત્કાલિક પાછા ખાતામાં આવે. ખાતામાં આવી જાય આવ ઈ હારું ઓ મારું તાર બેટું પાસે મજા છે ને? હવે હારું હું તો. શું પૂછું હા. તમે ખેતી કરો થોડાક હોશિયાર બનો. હા હા મારા ઘોડ વેવાઈની સલાહ લેજો કઈ અડચણ પડે તો. હવે તો આ વેવી આટલી બધી સલાહ અમે અહીં આવીશું રેડી હા સા વાળો આવ્યો નથી આડો અહીંયા જઈને પીતામાં. હારું હારું ચલો ભાઈ આ 1237 નું બિલ બનાવવાનું. એ ભરો ભરો ભરો. ચમ શું થયું? કેટલો ભાવ કીધો? 1237. 1237. 1250 કરી આલો. આ ક્યાં કાકા શાકભાજી છે તો આમાં ભાવ થાય? પણ કાલી પાટિયાના ભાવ તો 13 રૂપિયા હતા. પણ એ તો હતા કાલે હતા આજે નહીં. તમારે હાલવા હોય તો રાખો ને કે લઈ જો. પણ 1237 છેલ્લા રહેશે. 1240 કરી આલશું લોડો 1240 1250 એટલે 1250. એટલા બધા ના થાય તો પણ માર ભાઈ ના પાડે હરો. તો ઉઠાવો. આ તો રેવા જો બોરી અમે ભરી દે પાછી હો. એ ભયા હેડો લે આગળ. મારું બેટું હવે ફોનમાં ખાતામાં પૈસા લાગ્યા છે ને મારે શેઠને આલવા છે પણ હવે ફોન પે છોકરો કહેતો પણ ચમચમ કરવાના મને ક્યાં આવડે છે રૂબરૂ જઈને દાલી આવું હાડો. લા શેઠ મજામાં ઓય ચી બાજુ એટલે તમારી જ આવતો તો હું તમારી અહીંયા આવતો હતો. શું વાત કરો હોજ ને આજનો વાયદો હતો ને તો લાવો હવે વાયદો પૈસા અરે શેઠ પૈસા આલવા જ આવતો હતો મેં એરંડા ભરાયા ભરાયા મારે 1305 રૂપિયા લે ભાઈ શું કહેવાય 1302 રૂપિયાનો ભાવ આવ્યો. શું વાત કરો છો? હોજ ને તો રોકડા પૈસા લાવો હેડો હવે રોકડા નથી આલ્યા ખાતામાં લાશ્યા છે એટલે ઓલું ફોન પે કે ને હા હા એનાથી તમારા લઈ લ્યો મને આવડતું નથી. હા તો મને આવડે હું હાથે લઈ લઉં વધારે ના લેતા પાછા અલ્યા એ ભૂડું હું શેઠ માણસ છું કઈ હવે એવો નહીં હોવ ખાયો એમ ને તો? હા તો રેડી એમ તો વેપારી કહેવાય. કેટલા હતા આપણે હિસાબમાં? એ 1.5 લાખ રૂપિયા 1.5 લાખ લેજો વ્યાજનું પાછું નથી ને કાંઈ? ના જો 1.5 જ લીધા છે બૈરાડી છોકરા પાસે વસાઈશ મને નથી ફાવતો. ના ઈ તો વસાવજો કહેજો કે શેઠે લીધા છે પૈસા નથી 1.5 લાખ રૂપિયા રેડી અને શેઠ હું શું કહું છું હા માર્કેટમાં જો ને હા ભાવ નતા આયા તો એક કંપની આવી છે નવી ઓએ અને હારામાં હારો ભાવ આલ્યો હારો ભાવ આલે મેં એમાં એડા ભરાય ઘરે બેઠા લઈ ગયા એટલે પૈસા ખાતામાં આયા છે. ડાયરેક્ટ ખાતામાં આવે ઓલા રોકડા હાલતા તો સિસ્ટમ બંધ કરી નાખી ઈ ખાતામાં જ લાખે છે ડાયરેક્ટ હે ઓલું શું કહેવાય ડિજિટલ કહેવાય ને ડિજિટલ એવો વ્યવહાર કરે એટલે કોઈ વેચવા જ ક્યાં હારી કંપની છે હારા ભાવે આઈડા લે છે. તો પણ હું શું ઘણા આલુ છું વ્યાજ પૈસા એટલે જે બધા મારા હે ને ગ્રાહક હા. બધા અહીંયા જ મેલું ને તો તમારા ઓળખાણ છે મોટી ઓય તમ તાર બોલાવજો હું આવીશ રો. હા તો રેડી હા. તમને ફોન કરીશ હારું ભલે જય હારું, માતાજી. જય માતાજી. અને છોકરાને લગન છે તે દી આલવા પડશે પૈસા પાછા કેટલા 2-3 લાખ રૂપિયા. અરે થઈ જશે એટલા તો હારું અને વ્યવહારના સોખા રહેજો હારું, પૈસા તો જોવે એટલા મળી જશે પાછા વળું હવે હારું હારું હો એ આવજો આ શિખર મોસંબી પાકતી નથી ખારી પાચી જાય ને પાછો આમળવાની મજા આવશે હાલ બળી ખાટી ખાટી લાગે છે એ શું કરે હરો? ના મોસંબી જો કીધું પાચી જીવાય તો ખોત કીધું બેઠા બેઠા મોસંબીની વહુતેમાં ઓલો શેઠ વળ્યો ભાઈ. તું તારી રીતે ભાળી લે રેડી આપણે માર્કેટ જઈને આયા છે મારે મું કતું નથી બોલવાનું હવે તું બોલ. સોગન ખાધે પ્રી મારી વાતો નથી તું તાર તું ખા પરી હું તો કહેતો હતો કે 1240 રૂપિયા આવર આલ્યા હેડ હાલો પરા. તેર હે સિવાય હું હાલવાનો જ નથી તું તારી રીતે ભાળ શેઠ ને જેને ભાળવા એને હવે કતું બોલા ને યાર શેઠ તું વાત કરી તાર નહીં કરવી હું તો આ બેઠો હોય. અલ્યા એ હરખા પરખા શું કર્યું પૈસાનું કે તું કે તું મોટો છે લાયા તો તા ને શેઠ હા માર્કેટમાં જ્યાં હા પણ ભાવ ના મળ્યો. પણ હું શું કહું હા. આ જયારે પૈસા લેવા આવ્યા ત્યારે આમ ઢીલું નતા બોલતા ત્યારે તો અમે આલી દઈશું ને આમ કરી નાખશું ને પણ શેઠ તારી શું છે ખબર છે હા કે આઈડા અમારે હારા છે પાચાય છે હારા દાણાય મોટા છે પણ ભાવ નહીં મળતો એ પ્રમાણે. એટલે ભાવ ના મળતો હોય તો પણ મારા પૈસા તમે ગમે ત્યાંથી આલો ને કે હું મરી જઈશ હવે અરે શેઠ કેરોસીન થી ધોઈને આલશે તમને પૈસા બધા ભલે દૂધે ધોઈને આલતા હોય એ પરખા આ તારો ભાઈ ચમ આમ બોલે છે પૈસા આલવાનો વ્યાજ લાગતો નહીં બને એટલે આ શેઠ તમે તાર ચિંતા ના કરશો મારો ભાઈ નહીં આવે ને તો હું આલીશ પરા પણ શું અમારે આઈડા હારા છે ને તો હારો ભાવ મળે ને તો અમને નુકસાન ના પડે. એટલે શું ભાવ આવ્યો તો 1240 રૂપિયા આવ્યો તો પણ હવે એટલામાં તો અમને પોહાતું નથી. અલ્યા એ શું બનાવવાના ધંધા કરે આમાં અહીં બેસ
હમણાં મેં ઓલા વાહ તને પૈસા આલ્યા તને હા. વ્યાજવા હા તે રસ્તામાં હેડેલા તમને પૈસા આલી દીધા મારા એવું હા અને એનો ભાવ કેટલો આવ્યો તો ખબર હા 1302 રૂપિયા અને તું એમ કહે કે 1240 રૂપિયા બનાવવાના ધંધા કરે તું હે હમ 1302 રૂપિયા ભાવ આવ્યો એ બધી વાત ખોટું બોલતા હશે આર્યા. અલ્યા ખોટું બોલતો હોય ને તો મારી બહેની સોગન બોલાવું એને ફોન કરીને આય બોલાવો બોલાવો હમણાં દૂધનું દૂધ ને કેરોસીનનું કેરોસીન પાણીનું પાણી આ પાણીનું પાણી. હાલો વાતા અલ્યા પરખાની ને હરખાની આવજે અરે માનતા નથી કે 1302 રૂપિયા ભાવ ના આવે કે કોઈ દાડો હાસું કર્યું છે હાસું થાવ તું આ હેડ દાડો ફર્યો કોઈનો 1302 રૂપિયા પછી ભાવ આલે આ તો વાત ઈ જ છે ને મને તો લાગે ફરોડ છે ફરોડ આ બધું. ઈ તો હમણાં ભાદરી ખબર પડી જાય ઈ આવે એટલે હા ઈ જ ને એટલો ભાવ આવે ને આપણે અહીંયા દાલવા હોય જ ને. રેડી રૂપિયા ને બેન ડોસી આવી દે તમ ધોકાર મને તો મનાતું જ નથી બેડ્યું આ બધું હોતું જ નહીં હોય. ઈ તો ખબર પડે હમણે આ કેટલે રહ્યો ભાઈ આયોનો. આ આયો ભાળો રામ રામ હરખાજી આવો આવો ઓય શાંતિ બે હોય છે બે તમે લો અરે બેહો તમે થોડાક ઉંમર લાયક છો બેહો. અરે બે હોય છે. અલ્યા પણ આ એક તો ખોખું ટજીરલ છે તમે આને હડસેલો ના મારશો આ લ્યો આ બેઠો લ્યો આ હા લ્યો શેઠ શું યાદ કર્યો મને અલ્યા હમણાં તમે આઈડિયા વેચ્યા કે ના વેચ્યા કાલી જ વેચા કેવો ભાવ આવ્યો મારે આયો 1302 રૂપિયા હવે શું વાતો કરો છો અમે જ્યાં છો ને અમારે તો 1240 નો જ ભાવ આવ્યો તો એડા ચેવા ખબર હે હા. વીઆઈપી ના પેટના. એટલે તમે ચા લઈને ગયા હતા અમે માર્કેટે મેં માર્કેટમાં નથી વેચા તો મેં તો આપણે બુલ કંપની નથી આવી એટલે આ કંપની છે બુલ કંપની એરંડા ખરીદ્યા છે એવું એમ અને કેવી કંપની ખબર છે હા. કે તમારા એડા છે ને હા. એની ક્વોલિટી ચેક કરે હા. અને ક્વોલિટી પ્રમાણે ભાવ આલે એવું એમ આપણે ખોબાની નામ જ કરીને ભાવ ના કરે કઈ ક્વોલિટી તો અમારે કેવી છે ખબર છે આવડા દાણા છે તો તમારે મારાથી વધારે ભાવ આવશે એમ હોય તેરે ઉપર આવશે. અરે તમારે હારા આઈડા છે ને તો તેરે ઉપર આવશે શું વાત કરે હોય તો અહીંયા જવું પડે ને. મારે શું છે ખબર છે હા. મારે થોડાક વીક આઈડા હતા ને તો 1302 રૂપિયા ભાવ આવ્યો પણ હું શું કહું છું હા હવે અહીંયા જાઉં હા અને પછી ઈ રામ કે 1220 રૂપિયા આલો તો મારે તો ધક્કો પડે ને બેયો. અરે ધક્કો ખાવાની વાત મેલ તારે બોરિયું કેટલી છે એરંડાની મારે તો હાથે ઉપર છે તો ઈ ઘરે આવશે તારે ક્યાં જવાની જરૂર છે એવું એમ હોય પણ ઘરે આવે હા. અને આપણને ભાવ પોહાય નહીં હા. તો એને જાવા આવવાનું ભાડું ના આલવું પડે બેડ્યું. આપણે કશું ને હાલવાનું એવું એમ આ તો શું તને પોહાય તો વેચવાના જો પેલા ઈ કરી આવે બરોબર હા. તારે આઈડાની ગુણવત્તા હોય ને ચેક કરે હા. બરોબર પછી ભાવ કરે હા. અને ઈ ભાવમાં તને પાલવે હા. તો તારે વેચવાના ને કાઈ ને એવું એમ હા આ તો સારું બેડ્યું. આમાં શું ખબર છે હા મારે તો 20 બોરી જ હતા હમ એટલે હું અહીંયા જઈને વેચી આવ્યો હતો હા, હા. પણ 50 બોરી થી વધારે હોય ને તો ઘરે લેવા આવે એવું? અને સાધન ભાડું કશું આપણે હાલવાનું જ ને એવું છે એમ હોય તો બોલાવારા બોલાવા અને બીજી તને ખબર છે શું તમે આઈડા ભરાવો ને હા. વજન થાય ને હા 10 મિનિટમાં પૈસા તમારા ખાતામાં એવું છે એમ હા પૈસા વગર તો ગાડી નીકળીને બારે વજન કરીને જ ભરે આ તો ઈ સારું બેડ્યું હે આ તાત્કાલિક પૈસા લઈ હારું ના કોઈ ખબર હા અઠવાડિયેથી ધક્કા ખાય રો હેરાન થાય બાપડો ખૂબ ઈ તો એને તો મને લાગે ગાડી ભાડામાં 13 રૂપિયા જાતા રહ્યા છે. આ હારું બધું બારે બાર જાય હેરું પૈસા વધારે મળે હેરાન ઠેઠ ઘડી લેવા આવે એટલે આપણે તો બેસી જ રહેવાનું બોલાય તું બોલાય ફોન કરીને બોલાય. હરખાબા આમાં કેવું ખબર છે હા. જો ભાડું બચી જાય હા. મજૂરાની મજૂરી બચી જાય આપણે આખો દાડો લાઈનમાં ઉભા રહો ને માર્કેટમાં ઓય. આપણો ટાઈમ બચી જાય અને બીજું હાસી વાત કરું હા. આપણે કેટલી મહેનત કરા હેર અંડમ હાસું કે થાચી જો છે હે આ જો હાસી વાત છે ને હોય જ ને. હવે આપણે હારા આઈડા હોય ક્વોલિટી વાળા હોય ઈ તો કોઈ જોતું જ નહીં અને બુલ કંપની તો તમારે જેવી ક્વોલિટી એવો ભાવ ઓય તો જા 1150 1178 હવે. 1278 એમ થોડા કઈ વેસી ત્યાર મારે. પછી બોલાય તું ફોન બોલાવું કરી. એમ હોય હારું હેડો હાથે ઉપર છે અને આવશે હે આ ફોન કાઢ્યો તો મેસેજ પડ્યો ઈશાનો રોજ સવારે 10 વાગે વોટ્સએપમાં મેસેજ આવી જાય ભાવનો એમ હોય રેડી ઈ તો સારું બેન તારે તમને એમાં જોઈન કરાવી લાશીશ હું ગ્રુપમાં હા રેડી હાલો બુલ કંપનીમાંથી બોલો હા શેઠ અમારા ગામમાં અમારે એક મોટા ખેડૂત છે હરખો ભાઈ કરીને એને હાથે બોરી દેવા એડા છે ને એટલે ઈ તમે આવો હા હા રે આપણે આઈડિયા જોઈ લો તમે હા કાકા જોઈ લઈશી ક્વોલિટી હા. પછી નક્કી કરીએ આપણે ભાવ કરો
આ બાંડો પડ્યો હમણાં રાસ કે લગાડશે હમણાં. અલ્યા પણ ઉપર જા રહી કો લાઈને થોકલો હાલ્યો. શક્તિ આવી ગઈ બળી ખાવા પીવાનું રાખો છે ને હેરથું. ઓય રાચું છે એમ જ આવી રહી છે અલ્યા પણ આ ભાડોપરા તમે આમ કરા કોથળા હરખા બા ઈ તો ચેક કરે છે માટી કે આળો નથી ને છે થી તમે ભર્યો બોરી મેમ. પણ આ પાછા કોઈ ભાવ નથી હાલતા કોથળા ના હોય શેરો પડી જાય તો આપણો કાકા ક્વોલિટી જોઈ ગઈ છે તમારી? મારી ક્વોલિટી નથી જોવી તમે આઈડાની ક્વોલિટી જુઓ કાકા એડાની ક્વોલિટી સારી છે. હા. એટલે આના ભાવ તમારા હું હારામાં હારા 1305 રૂપિયા કરી દઉં છું. જો તમારે ગણતરી હોય તો કયો. 1305 રેડી છે ને હારામ હારું. 1350 હાલવા હોય તો કોણ નકા અમારે આજે નથી હાલવા ને કાલે નથી હાલવા 1350 ની વહુ તે માં હારામ હારો ભાવ આવ્યો છે. એ તો 1240 એમ હું હાલતો તો ખબર છે. એટલે થોડુંક આમ હાના કાની કરે ને તો 10-15 વધારે તો કદાચ અલ્યા બધુંય ખુશ એના કરતા રહેવા દે હું તો કહું. એટલે મને લડવા દે ને તું હરખા બા હા. આ શું હોય ખબર છે હા. વધતું સડતું ના હોય ક્વોલિટી ચેક કરીને જે ભાવ નીકળે ફાઇનલ ભાવ હોય એવું છે એમ ને હોય એટલે તમે આગા પાછી ના કરશો. હારું લો તો ખટારો મંગાવો બીજું શું હા શેઠ અમારે હાલવા આવવું પડશે કે તમે લેવા આવશો? તમારા ઘર સુધી આવી જતું હોય તો અમારો ખટારો આવી જાય લેવા માટે. ના ખટારોમાં ઠેઠ ઘરે નહીં આવે ઓલા મારે ગુદી આવશે. આ તો તમે મારા ગુદી લાવી આપજો. તો રેડી. મારો ખટારો આવી જાય. હા રેડી અમાર ઘરનું ટ્રેક્ટર ટેન્શન મેલો તમારે રેડી ને તમને અહીંયા ભરાઈ ગયા ચાલે ને હા ચાલે. આમ તો અમે ઘર સુધી લેવા આવતા હોઈએ છીએ ખટારો અમારો. પણ તમે અત્યારે આવી નહીં હકાતું ત્યાં એટલે તમે જાપા સુધી લાવી દેજો. ત્યાંથી અમારું ભર લેશે. મજૂર તમારા આવશે કે અમાર મજૂર લાવવાના અમારા કાકા બધો ખર્ચો અમારો, તમારે કઈ નહીં દેવાનું. હા તો રેડી ને કે મેં ગંજમાં બોરિયા ખૂબ ઉપાડી બળી અલ્યા પણ એ નથી વાત દેવા જો આખી હવે. હા શેઠ પૈસા તરત આલશો ને પૈસા તરત જ વજન થાય ને 10 મિનિટમાં તમારા ખાતામાં પૈસા આવી જશે. એટલે મારે લેવાના છે આના જોડેથી એ બધા સાવાબત કરો વાતો નહીં ઈ તો અમારી પર્સનલ મેટર છે તમે ખટારો મંગાવો રો ઠીક છે કાકા. તો બાઈક ને નહીં પણ ઓલા ટ્રેક્ટર ને કિક માર કીક ના આવે તો કલેજ માર સેલ આવે. તો શેલ માર હારું. રેડી હા અને હું સુઈ જાઉં રેડી. હે હરખા ભાઈ હા તમારે હારું મારું બેટું 1305 રૂપિયા આયા. મને ખબર હતી એડામાં ક્વોલિટી છે સમજ્યા એમ? બુલ કંપનીમાં પણ બૂમ પડાવે હો હું તો વર્ષો વર્ષ અહીંયા જ વેચું છું. મારા 1303 રૂપિયા ગયા, તમારે 2 રૂપિયા વધારે આયા. હું એ 5 વધારાયા હા 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 રેડી લ્યો. હે હું તો 12 રૂપિયા આલી જતો તો પણ બાપા આને હારી થોડીક ટક્કર ચાલી એટલે ભાવ હારો આવ્યો. આમાં શું છે આપણે આટલી મજૂરી કરે મહેનત કરે બરોબર હા તો આપણે થોડીક ધીરજ રાખવી પડે વેચતા પહેલા. શું કેવું? હવે અને 5-25 ને પૂછીને જ પસાજ વેસાય શું કેવું હે હા હા ઈ જ ને તાર. હાથે બોરી છે હવે 4 વર્ષની મહેનત છે કઈ ના, એમ રેડી છે. થોડા કઈ એડા છે આમાં કેવું ખબર હરખા ભાઈ હા. જો માર્કેટ ની અંદર આપણે મજૂરોની મજૂરી બચી જાય હવે પછી આપણે ઈડા લઈ જવાનું ભાડું બચી જાય હા. આખો દાડો ખોટી થાય ને હવે ઈ દાડો આપણો ના બગડે ઘરે બેઠા બેઠા બધું થઈ જાય. હઈ રેડી આપ તો મજા આવી છે વજન કોટો ઠેઠ લઈને આયા ઘરેથી હોય જ ને તાર. હારું છે હારું છે શેઠ ને કહો કે પૈસા મળી જશે જેવું ટ્રેક્ટર પોકે ને વજન થાય એવા. ના 10 મિનિટમાં કીધું છે ને વજન કર્યું હા. અને કે હમણાં 10 મિનિટમાં ડફ દઈને તમારા ખાતામાં હોય જ ને તાર. 9.5 મિનિટ તો થઈ ગઈ છે હું શું કહું છું હા આ શેઠ રહ્યો ને 10,000 મેં લીધા તા ને હા. મારું લોહી પાડતો હતો. અલ્યા મેં 10 લાખ લીધા તા રેડી હા આ તો મારે જોના લગ્ન કર્યા ને 3જા નંબરના હા એમાં લીધા તા હા. તે પછી 10 ના 15 કર્યા પરા ઓહો પણ હાથે બોરી છે એટલે 15 ના મુટોકું 45 આવશે તો મારે શું થયું ખબર છે હા પેઢીએ ઉપાડ માંગ્યો મેં હા. માર્કેટમાં હા. ઉપાડ ના આવ્યો મારા બેટાએ ના પાડી. હા પછી મેં શું કર્યું ખબર હા એરંડા વેચાણથી ભાવ ના આવ્યો હમ. મેં એના વેચા પાછા લાયો રો. રેડી બુલ કંપનીનો કોન્ટેક્ટ કર્યો. કોણ? હા વોટ્સઅપમાં હું જોડાયેલો રોજ ભાવ આવે એમાં. એમ વોટ્સએપ છે મારે વોટ્સઅપમાં આવ્યો તો ને તાર જોડ દે પ્રો મને જોડી ગયું હું તમને. હા એમાં મેં વેચાણ તાત્કાલિક પૈસા શેઠ ને મોઢા ઉપર પૈસા કીધું લ્યો. આ આવી ગયો મેસેજ પેલો તો હે? હોય તમે જોડી જાય એટલે સ્કેનર લાવો તમારું સ્કેનર પૈસા આવી ગયા ખાતામાં 10 મિનિટ પૂરી થઈ ને આઈ ગયા. હા છે મારે ઓલું ફેસ વાળું છે ને એટલે આવી ગયા રેડી રેડી ટ્રાન્ઝેક્શન સક્સેસફુલ થેન્ક યુ રેડી લાખ રૂપિયા નાચ્યા છે 14 લાખ પછી લઈ જાજો હું ઓલું કરું બેંક વાળું
જેમ કે ફોન પે આરટીજીએસ કરાવજો, એટલું મોટું ટ્રાન્ઝેક્શન ફોન પે થી ના થાય. એટલે જ લાખ નાખ્યા છે ને રેડી. રેડી 50 બે વાર નાખ્યા પરા. બરાબર. હારું હેડો હેડો. હા શેઠ આવજો. અને હવે વ્યવહાર સારો રાખજો, બીજી વાર પૈસા જોતા હોય તો. અરે યાની ટાઈમ ડુ નોટ વોટ યુ. ઓકે ડન. અને હરખાબા બીજી ખબર છે શું વરી? આમાં શું ખબર છે? હા ઓલા વસે એજન્ટ ખાય ને આ બધું કમિશન ખાય ને હોય. ઈ આ બુલ કંપની કાંઈ નહીં. હા એટલે વધારે આલે ભાવ. હા ડાયરેક્ટ ખેડૂત ત્યાં કંપની બીજી વાત જ નહીં. ડપ ડબા કોઈ ડબ વસે દલાલ જ નહીં. રેડી એમ ને મજા આવી ને? હા, તારા ખાતામાં આયા પૈસા હોય. હવે જાઉં અહીંયા આડાવડા ના કરતો પરો પાછો ઓલું મારું કાઘેણું તૈયાર છે ખબર છે ને? ડોશી ઘૂઘરા ભાતી રહી પાછી આબા. હવે તો આ ઘરમાં બે ડોશિયા આવશે ઈ ઘૂઘરા વગાડતી. એટલે આ ઉમરે હે શેઠ હું શું કહું, આમ કીધું કોઈ બીજા ખેડૂત હોય અને અહીંયા પાસેથી હું તમારી પાસે માલ ભરવરાવું તો મને આમ કમિશન બીજું મળે ખરી? ના કાકા, કમિશન વાળું કોઈ નહીં. આપણે ખેડૂત પાસેથી સીધી જ ખરીદી કરીએ છીએ, એટલે ખેડૂતોને સીધો ફાયદો થઈ શકે. ઓહો એવું છે એમ ને? કમિશન બમિશન આમાં કઈ ભાળવાનું નથી થતું. એટલે ભાવ હારા હાલે છે ને એટલે કમિશન બમિશન કાંઈ નહીં, ડાયરેક્ટ ખેડૂતને દાબીને ભાવ હાલવાના. આ ઈ વાત હાસી. આમ ખેડૂત કોન્ટેક્ટ ક્યાંથી કરે તમારો? કાકા કોન્ટેક આપણા જો આ 9 જિલ્લામાં 12 સેન્ટર છે અને આ બધા એના નંબર છે અહીંયા. હા, હા. એમાંથી કોઈ બી જેને જે લાગતું હોય અહીંયા કોન્ટેક કરી શકે આપણને. એવું છે એમ ને? ના રેડી રેડી તો ડિસ્પ્લે ઉપર નંબર આલી ગયો રેડી ને? હા કાકા, આલી દેવું. ઓય શું અમે વરે YouTube માં વિડિયો જોતા હોય ને તો નેસે નંબર આવતા હોય તો ખબર પડે ભણમણાના મન તો. હવે આને જાઓ જો આપણે હેઠા. હારું લો કંટાળી આશ્યો આપણાથી. ઓય હારું તો આવજો. સારું કાકા. હા હાથવીન દાદા બધા રામ રામ કહી દઉં.